નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। શિક્ષકોની ભરતી જે છે જૂન પહેલા કરવામાં આવી રહી છે, તો એના રિગાર્ડિંગ જે છે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। ચૂંટણીની અસર શિક્ષકોની ભરતી પર ન પડે એમના માટે જે છે એ 3 મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે અને શિક્ષણ મંત્રી વિલંબ કરનાર અધિકારીઓને પણ ખખડાવવામાં આવી રહ્યા છે। તો આજે આપણે આ વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે 3 મોટા સમાચાર શું છે અને શું જૂન પહેલા આ ભરતી થઈ જશે કે નહીં, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો। શરૂ કરીએ આજનો આ વિડીયો। શિક્ષકોની ભરતી અંગે 3 મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે। ચૂંટણીની અસર શિક્ષકોની ભરતી પર પડશે કે નહીં એની સંપૂર્ણ ચર્ચાની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે। શિક્ષક મંત્રીએ વિલંબ કરનાર અધિકારીને છે ખખડાવી દીધા છે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે શાળામાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચે રજૂઆત કરવામાં આવી છે। શૈક્ષિક સંઘે આચાર સંહિતાના પગલે ભરતી પ્રક્રિયા અટકે નહીં તે માટે માંગ કરી છે। ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકાર તથા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયકની ભરતી ચાલુ રાખવા માટે શૈક્ષણિક મહાસંઘે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી આચાર સંહિતાના પગલે ભરતી પ્રક્રિયાને અસર ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે। તો આ જે છે શિક્ષકોની ભરતી જૂન પહેલા થઈ જાય છે, જે સ્કૂલ ઉઘડે એ પહેલા થઈ જાય એના માટે જે છે રજૂઆત કરી દેવામાં આવી છે, જેમાં જે છે ઉમેદવારોને ફાળવાયેલી નિમણૂક આપવા તથા ઉમેદવારોને શાળામાં હાજર થવા, ભરતી સંલગ્ન તમામ પ્રકારની પ્રક્રિયા ચાલુ રાખવા મંજૂરી આપવા માટે માંગણી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની સરકારી તથા અનુદાનિત શાળાઓમાં વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયકની જગ્યાની માટે જાહેરાત ઓગસ્ટ 2024 ની આસપાસ જે છે એ કરવામાં આવી હતી। તો આની અંદર જે છે વિલંબ ન થાય એ માટે જે છે આ રજૂઆત કરવામાં આવી છે અને વર્તમાનમાં તેમની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી જાહેર થવાના કારણે ચૂંટણી આચાર સંહિતાના અમલમાં આવી છે। આ બાબતને લઈને ભરતી પ્રક્રિયામાં અસર થવાની શક્યતા જે છે એ વધારે રહી શકે છે। ખાસ કરીને આ ભરતી પ્રક્રિયા જે છે સંપૂર્ણ રીતે મેરિટ તથા સિનિયોરિટીના આધાર પર પારદર્શક રીતે ચાલવામાં આવી રહી છે। તો તમે જોઈ શકો છો કે પારદર્શક રીતે આ ભરતી થઈ રહી છે, પરંતુ જે છે ચૂંટણીના કારણે આની અંદર થોડા ઇસ્યુ આવી શકે છે અને એના રિગાર્ડિંગ જે છે શિક્ષણ મંત્રી દ્વારા જે અધિકારીઓ હોય એમને પણ ખખડાવવામાં આવે છે। શિક્ષકોની ભરતી પ્રક્રિયા સ્થગિત કરનાર જે સ્કૂલ કમિશનરને શિક્ષણ મંત્રીએ ખખડાવી નાખ્યા છે। તો ચોક્કસપણે શિક્ષણ મંત્રી એની અંદર કડક પગલાં લઈ રહ્યા છે, જેથી જૂની પહેલા જે છે ભરતી થઈ જાય। ચૂંટણી આચાર સંહિતાના નામે ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર ખોરવાતા મંત્રી ધુઆકુઆ થઈ રહ્યા છે। આચાર સંહિતાના નિમણૂક પત્રમાં નડે, ભરતીમાં નડે તેમ ન હોવા છતાં નિર્ણય લીધો જે છે આ ચૂંટણીના લીધે આનંદે બહુ બધા ઇસ્યુઝ આવી શકે છે। રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2024 રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24,700 શિક્ષકોની ભરતી જે છે એની બહાર પાડવામાં આવી હતી। આ પ્રક્રિયા નવેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી થઈ નથી। આમ છતાં આ પ્રક્રિયા પૂર્ણ ન થતા રાજ્ય શિક્ષણ વિભાગે જૂન 2025 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કર્યું હતું। ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા સ્કૂલ ઓફ કમિશનર PR રાણાએ રાજ્ય ચૂંટણી પંચ પત્ર લખીને ભરતીની મંજૂરી માંગીને ચાલુ ભરતી સ્થગિત કરી દીધી હતી। તો આમને સ્થગિત કરી હતી, જેના કારણે જે શિક્ષણ મંત્રી છે એ એમને ખખડાવી નાખ્યા છે કે કેમ આની સ્થગિત કરવામાં આવી છે। ચૂંટણી પંચ દ્વારા જે છે એ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, એના લીધે જે બધા ઇસ્યુઝ જે છે આવી રહ્યા છે, જેની જાણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે થતા તેમણે તાત્કાલિક ભરતી સમિતિની બેઠક બોલાવી હતી। આ બેઠકમાં ચૂંટણીની આચાર સંહિતા નિમણૂક પત્ર આપવામાં નડે છે, ભરતી પ્રક્રિયા શરૂ છે તેમાં નડતા નથી, છતાં તમે કેમ ભરતી સ્થગિત કરી તેવું કહીને સ્કૂલ ઓફ કમિશનર ભરતી સમિતિની સભ્યોની હાજરીમાં જ ખખડાવી નાખ્યા હતા। તો તમે ચોક્કસપણે જોઈ શકો છો કે શિક્ષણ મંત્રી દ્વારા આની અંદર કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને ચોક્કસપણે જે છે આ ભરતી જે છે એ થવા જઈ રહી છે અને જૂન પહેલા જે છે આ ભરતીનું રિઝલ્ટ જે છે આવી શકે છે। ત્યારબાદ તમે એ જોઈ શકો છો ત્રીજી ન્યૂઝ એ છે કે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકોને બદલી કેમ 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે। પ્રાથમિક શાળાના જે મુખ્ય શિક્ષકોની બદલી જે છે એનો કેમ 15 જૂન પહેલા જે છે પૂર્ણ કરી દેવામાં આવવાનો છે। શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક
શિક્ષણ નિયામકને બદલી કેમ્પની મંજૂરી જે છે આપી દેવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકોની બદલીમાં સિનિયોરિટીના ગણતરીની વિસંગતતાના ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં વિલંબ થતા તાજેતરમાં પૂર્ણ થયેલ જિલ્લા ફેરબદલી કેમ્પ ઘણા આચાર્યોને અરજી કરી નહોતી, જેના પગલે રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી બીજી વખત કેમ્પ યોજના માટે મંજૂરી આપતો પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હોવાનું જાણવા મળે છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા 15 જૂન પહેલા કેમ્પની કાર્યવાહી પૂર્ણ કરવા માટે સૂચના આપી દેવાનું હોવાનું જણાયું છે. તો 15 જૂન પહેલા જે છે એ શિક્ષકોની ફેરબદલીનો કેમ્પ જે છે એ યોજવાનું જે છે નક્કી કરી દેવામાં આવ્યું છે અને પ્રાથમિક શિક્ષકોની બદલી જે છે એ 15 જૂન પહેલા જે છે કરી દેવામાં આવશે અને ભરતી પણ જે છે જૂન મહિનાના સ્ટાર્ટિંગ સુધીમાં થઈ જશે, કેમ કે સ્કૂલો જે છે એ જૂનમાં ઓપન થવાની છે, ત્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ જશે. તો તમે આ 3 મોટા સમાચાર જોઈ શકો છો કે શિક્ષણ મંત્રી દ્વારા પણ અધિકારીઓને ખકડાવવામાં આવી રહ્યા છે કે તમે કેમ જે છે આ ભરતી બંધ કરી છે. તો ચોક્કસપણે જે છે એ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે વિદ્યાર્થી મિત્રો જે છે એ શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે એમને એને સંતોષ મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.